તો જય માતાજી મિત્રો, જો હું ને રવિ આજે અમે અમારે વાડીએ જાંબુ તોડીને ખાધા છે. જો અમારે આ જાંબુની પ્રજાતિ વિશે વાત કરું તો જો મિત્રો આ છે પારસ જાંબુ અને આ જાંબુની સાઈઝ જો મિત્રો છે આ એકદમ ફૂલ સાઈઝના અને પારસ જાંબુ છે. જો અમારા નાના નાના જાંબુડા ઉપર નીચે નીચે કેટલા મસ્ત જાંબુ આવે છે અને લગભગ અમારે 4 થી 5 જાંબુડા છે આવા, 1 2 3 ઓલી બાજુ ને આ સાઈડ. અને આના નાના નાના છોડે એટલા બધા છે અમારે. જો કોઈને નાના નાના છોડ જોતા હોય ને તો અમે આપીશું, પણ એમને ખોદીને જાતે લઈ જવા પડશે. બાકી અમે છોડ આપીશું. જો આ છે આના ઠળિયા લઈ જશો ને તોય મિત્રો મસ્ત ઉગી જાય. રવિ જાંબુ બતાડજો. જો આવા ડક્કા બતાડો છે, કેવું મસ્ત છે. ટેસ્ટ કરો ભાઈ રવિ. આહાહા એકદમ મસ્ત. હે તો લો ભાઈ બીજું ખાઈ નાખો. આ એટલું ગળ્યું મસ્ત ને મસ્ત. તો મિત્રો જો જાંબુ બહુ સારા છે. સ્પેશિયલી કરીને જે ડાયાબિટીસના પેશન્ટ હોય એ લોકોએ રોજ જાંબુ ખાવા જોઈએ. અને એના સિવાય પણ મિત્રો જાંબુ એકદમ આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ સારું કહેવાય. જો આપણે આ જાંબુ દર સિઝને ખાઈએ તો આ એવું ફળ છે આપણે જે વર્ષો સુધી આપણે જો પેટમાં કદાચ બાલ ને એવું વસ્તુ આપણે પેટમાં જો હોય તો આ જાંબુ એવું વસ્તુ છે જે એને નીકાળી કાઢે છે. હું ખાઉં તો ભાઈ અમારા રવિ કહે છે કે હું ખાઉં. તો મિત્રો આવા ખાલી 5-6 જાંબુ ખાધા ને તો ધરાઈ જાય એવા મોટા પારસ જાંબુ છે. કેવું છે? તો જો ટેસ્ટ પણ એકદમ જોરદાર અને પારસ જાંબુ મિત્રો. તો દરેક સિઝનમાં જાંબુ જરૂરથી ખાવા જોઈએ. ડાયાબિટીસમાં તો ખૂબ સારા કહેવાય અને પાચનમાં સારા. અને જે આપણે વર્ષો જૂના વાળ જે આપણે પેટમાં સંતાઈ રહ્યા હોય એને કાઢવાનું કામ આ જાંબુ કરે છે. એટલે પેટની શુદ્ધિ માટે પણ બહુ જ સારા છે મિત્રો. એટલે જાંબુ તો અવશ્ય ખાવા જોઈએ. આ સાલ મિત્રો અમારે જો આ કેરીમાં કોઈ મજા ઓછી આવી, કારણ કે આ સાલ ફાલ પણ એવો કંઈક હતો નહીં. અને જો હવે આ રહીને ફાલ આવ્યો છે. કેરી તો હવે ના આવે સિઝન વગર, પણ આ સાલ અમારે કેરીની સિઝન થોડી મંદી રહી. ન તો તમને કેરીના વિડીયો સારા બનાવીને મૂકો. તો કોઈ નહીં મિત્રો, જાંબુ આ સાલ ખાવાની મજા છે. અને તમે પણ ગમે ત્યાંથી જાંબુ અવશ્ય ખાજો. સિઝન છે એટલે રોજ જાંબુ તો ખાવા જરૂરી છે. અને જો અમારી નજીક હોય તો ચચાસણામાં મળી રહેશે જાંબુ તમને. તો ભલે, જય માતાજી મિત્રો.